દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો ભાઈ મજામાં જઈશો. સ્વાગત છે મારું ફરીવાર તમારા અમારા વાડીવાળા બ્લોગમાં. તો કેમ છો બધા? ભાઈ આપણા બ્લોગ જોતા આવી મજામાં જ હોય. અને મસ્ત મજાનું વાડી આવીને 8:30 વાગે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. પવન બહુ આવતો હોય છે. હા, હવે હું ટ્રાય કરીશ કે પવનને એડિટિંગમાં કાઢી નાખું, પણ એટલો ટાઈમ મળતો નથી. તો થોડું ઘણું હલાવી લેજો. અને ફાઇનલ મોટર ચાલુ કરી દીધી, લાઇટ આવી ગઈ અને જોઈ લો મોટર ચાલુ થઈ ગઈ. એમાંથી પાણી આવે છે, અહીંથી પાણી જાય છે આમ ઓલી આપણે લીંબુડીમાં નીમાં અને આમ જાય છે વાડીમાં. તો મિત્રો કન્ટિન્યુ. તો ફાઇનલી ટાંકી તો છલકાય છે ફૂલ અને ભાઈ પાણી જાય છે. આમ ઓલી બાજુ પાણી જાય છે, આ બાજુ પાણી આવે છે. પાણી બહુ દોડાય છે. જોવો આજના વ્યૂ દેખો. ટાંકી પૂરી છલકાઈ ગઈ છે और फुल पानी जाता है. अब मैं तुमको दिखाती हूँ पानी. मतलब खेत दिखाती हूँ. रुको जरा, करो. दिखाती हूँ मैं. वो जाओ, कौशिक जा रहा है. देखा? 1 2 અને 3. આ 3 ને પીવડાવી દીધું. આ ત્રીજું જાય છે. પછી આ બધા આજે ખાલી જ છે. જે પાણી જા રહા હે, પાણી જા રહા હે. આ કાલે મોટર દેખાડી હતી ને, એ દેખાડું કે જો પાણી આવ્યું. આજ તો ઓલી વાડીમાં વહી ગયું પાણી. એમાં વહી ગયું પાણી. જો જો કૂતરો જાય. જો એમ છે પાણી ફૂલ જાય છે. 2 મોટર फुल જાય ને યાર. જો यहाँ से जाकर ऐसे जाता है पानी और यहाँ तक. यहाँ ट्रैक्टर चल रहा है. वहाँ खेत पर कौशिक जा रहा है और यहाँ हम है और ये हम है और ये हमारा पानी का मोटर है. तो मित्रों कंटिन्यू. तड़को जो मित्रों જોયેલા તડકો. હા, કૌશિક કામ કરે. નહીં કૂતરા લોહી પીએ ભાઈ, વાત વગરના કૂતરા. ए कुतराव, देखो कुतराव, ओ माय कुतराव. यहाँ पर है वाव कुआं. यहाँ पर कुआं है मित्रों. यहाँ पर बहुत खाई है बड़ी. तो ये इसका भरोसा नहीं करने का. देखो ये वाव है, पर बहुत ऊंडा वाव है. यहाँ पर पगथिया है, यहाँ से उतरने का, वो वाई में जाने का. और ये कुतरा इधर बेच गया है. तो मैं जा रही हूँ ना, तो हड़िया ला पगला पड़े. जो तो कुतरा लोही पी गया. आमा बैठा था पानी में. पानी आवे, पानी पानी जा रहा है. पानी अँ भीगू पानी. कौशिकમાં છે પાણી આવે છે. જો પાણી અહીંયા પૂગી ગયું નાકે, અને ઓલા ગયા નાકું વાળવા, અને હું અહીંયા બેઠી. શું કરે યા છે એ જો પૂગે દેખાય. બહુ તમને દેખાડા ને બહુ ભાઈ. બહુ આપણો આઈફોન જેવો કેમેરો નથી, પણ હાલે. તમે બધા સપોર્ટ કરો એટલે આઈફોન આવી જાય. બીજું શું હોય? આપણે આમાંથી ઇન્કમમાં છે, આપણે જરૂરિયાત વસ્તુ લેવાની છે. બીજું શું હોય? આઈફોન લઈ લે. જો પાણી મૂકી ગયું. જો આવ્યો વાઘ આવ્યો વાઘ આવ્યો. અને ઓલા નતા પાડે. અને અને લેધર જોઈ લ્યો. લેધર કહેવાય કે નેધર કહેવાય. હું તો એમ કહું ભાઈ, આકાશ જોઈ લ્યો. આકાશ કેવું લાગે. હું બીજું કંઈ કહું નહીં. મને બીજું આવડે નહીં બોલતા. એકચ્યુઅલીમાં આપણે ફાવતું નથી. અમે ગુજરાતી ફાવે અમને. અમે ગુજરાતીને અમને ગુજરાતી ફાવે. મારા કલેજા જો
पानी आमा आवे जो देखो गाइस ये पानी इधर आ रहा है और वहाँ पर नाका वार रहा है पर ये पानी यहाँ पर आ चुका है फूल फूल आवे बाकी पर मोटर बे हाले छे એટલે તો ફૂલ જ આવે ને ભાઈ અને અત્યારે તડકો છે ને ગરમી છે અને ઠંડો પવન છે એટલે અત્યારે હવે શું થાય ની ખબર નથી કોઈને એવું હાઈલા રાખે મિત્રો હવે ભગવાનને આપણે થોડું પુગાય ભગવાન કરે ઠીક બોલો જય દ્વારકાધીશ તો મિત્રો કન્ટિન્યુ આને શું કર્યું કહેવાય આ શું કરો હે અને પાડ્યું કહેવાય અને એને શું કહેવાય ખેતર અને વાડી જે આવું થઈ જાય જો લીટો લીટા થાય તો લીટા લીટા આ બીજાની વાડી છે બધાય બધું ખાલી ખાલી કા એક ઓલી જ વાડી લીલી છે એમાં માંડવી છે એ જો ઓલી और ये पवन खा रहा है पानी आवे हो पवन आज केवो ठंडो आवे के ना મને જ લાગે છાતા આવે એવું લાગે તમને કે નહીં આવે આ તો ગોવાડિયાને જેમ ઉભા આજે કૌશિકના વે હાવ ખરાબ છે એટલે કોઈ કમેન્ટ ના કરતા કા વાળ કપાવવા માંગે પણ ટાઈમ નથી તો મિત્રો કન્ટિન્યુ પવન આવે છે બહુ તો કન્ટિન્યુ રહેજો તો ફાઇનલી મિત્રો હું ઘરે પહોંચી ગઈ છું અને રસોઈ મેં ચાલુ કરી દીધી છે ભીંડાનું શાક સુધાર્યું અને ભીંડાનું શાક મૂકી દીધું છે હવે રોટલા બનાવવાના છે અને પછી અત્યારે કેટલા વાગી ગયા 1 વાગી ગયો છે અને હજી રોટલા બનાવવાના બાકી છે તો ભાઈ રોટલા અને બનાવી લઈએ અને બધી રસોઈ કમ્પ્લીટ કરી લઈએ અને પછી આજે અમે તમને કીધું હતું કે ભાઈ પાર્સલ કાલે આવશે તો લેટ થઈ જાય એટલે બ્લોગ નહીં આવે એટલે આજે હું પાર્સલ બતાવી કે મેં શું કેવો નાઇટ ડ્રેસ મંગાવ્યો કેવો નાઇટ ડ્રેસ એવો સારો એવો કે નહીં હા ના છે બધું હમણાં હું તમને બતાવું પહેલાં હું રસોઈનું કરી નાખું કારણ કે હમણાં કૌશિક આવશે જમવા તો મિત્રો કન્ટિન્યુ તમે બ્લોગમાં રહેજો હમણાં હું રોટલા અને શાક કરી નાખું અને રસોઈ બધી કમ્પ્લીટ કરી નાખું પછી આપણે મળીએ તો મિત્રો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે મીશોમાંથી આવી ગયું પાર્સલ અને પાર્સલમાં ખોલનારી વિડીયો ઉતારવાનો નથી તો હું તમને કહેતી હતી ને કે હું તમને બતાવીશ કે કઈ રીતના હું મગાવું છું પહેલાં તો હું છે ને જે પ્રોડક્ટ સિલેક્ટ કરી હોય ને નીચે બધું જોવાનું બધા ફોટોસ આપેલા હોય કેવી પ્રોડક્ટ છે હા ના એ બધું જોઈને પછી જ મગાવજો ફ્રોડ પણ થઈ શકે મારી આઈડ એકવાર થઈ ગયો એટલે હે ને સાવચેતીથી તમારા રિસ્ક ઉપર મગાવવાનું મેં મગાવ્યા છે 2 કોટ શર્ટ એ હું તમને બતાવું બહુ મસ્ત છે બજેટ પણ સારું છે એક આ છે 1 અને આ છે 2 આપણે પહેરીને હું બતાવીશ કે રીતે અત્યારે તો પહેરો નથી પણ જોઈ લો કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો જરા તો આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીશ કારણ કે ભાઈ હવે મારે છે ને લાઈવનો ટાઈમ થઈ ગયો એટલા માટે હવે અહીંયા બ્લોગ એન્ડ કરું છું બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી બધાને હર મહાદેવ જય માતાજી જય દ્વારકાધીશ